સદગુરુની કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં, વાહ ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ નિશાળમાં કોઈ ભણાવતું નથી. રામ એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. રામ કે કોઈને મારતો નથી, તો વાલીને રાવણને કોઈને માર્યા હતા? આ સમજવા માટે સદગુરુ જોવે. માર્યા છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે, ને આ બધું અટપટું છે. આના આ સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું હું કામ લગાડ્યું? અને માણાના શરીરમાં હાથીનું માથું આવડું હોય, ફિટ થાય તમને જેમ લાગે છે હાચું. આ નથી સમજાતું એ ડખા છે, આપણા ચકડા કહી ગયા છે, નથી સમજાતું. આના માટે સદગુરુ જોવે. આમાં બાપુ બળુકા ગમે એટલા હોય, ભણ્યા ગમે એટલું હોય ને, એમાં આમાં સમજાય નહીં. આપણું પરબ રહ્યું ને પરબ, એમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, તે મોટા મોટા સારા કલાકારો આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારોને બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી પ્રોગ્રામની બાપુ જમાવટ હોય ત્યાં તો પછી બાપુની નજીક બેવા વાળા એ બાપુ શું કે, બાપુ આજ તો ભારે મજા આવ્યો, જામો પડ્યો બાપુ, જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? ફેર ન પડે, બારોબાર જામા જ પાડવા છે. આ માંડવા કોકના, ગાડલા કોકના, રૂપિયા કોકના, ચા કોકને, ખાવાનું કોકનું, અને આમાં સાંટોય ન પડે. આ તો બારોબાર જામો નહીં. આ તમે ખર્ચો કરો છો ને બાપુ, મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે. એવો ડાયરો બેઠો હતો, અમારું ચાર્જિંગ બાપુ 8 દી સુધી ન ઉતરે. અમે વર્ષા મેળી ગયા ત્યારે ડાયરો હતો બાપુ, મોજ આવી ગઈ. આનું ચાર્જિંગ અમને સડી જાય ને તમને નો આમાં ટપા પડે તો બાપુ અમારો ને તમારો બે નો દી નો ઉઠ્યો કહેવાય. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય. એટલે એના ગુરુની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. એ જેવું નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું જય હો મંડળું રે ઠરે જય હો. એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. પામી હું તો સદગુરુ જીવણે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુ દેવણે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો.
પદમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત જ નથી, બધી આપણા દેહની વાત છે. પછી બાપુ આનંદ કરવા હાટું ગમે એ વાત આપણે કરીએ. બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે, કોઈને કઈ હાથમાં આવતું નથી ને હળીએ સીડ્યા બધા. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય, કોઈ રૂબરૂ વાત નથી કરી, અને કોઈ કરી હોય તો કો આમાંથી મેં ખટારો હાંક્યો ને 20 વર્ષ 22 વર્ષ આખી દુનિયા રખડી આવ્યું, કાંઈ છે નહીં રામ. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, એવી તો આખી દુનિયામાં તમારે આંટો મારો 10 કિલોમીટર ન જાવ ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર ની આકલું મારે, ધર્મના વાવટા ફરકે, મફત રોટલા. અમે ઉજ્જૈનમાં ગયા ને તે એક ઓલો ગાઈડ હતો, ગાઈડ અમે લીધો હતો બધું જોવા હાટું. એ કે અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને આ મહાકાળ ઓલો ભૈરવનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને ફલાણું ઢોકળું અમને બધું દેખાડ્યું. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં દેતું હોય. મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દી? મેં તું જીવતા હું તું. મને કે કેટલા જણા? મેં તારા બાયડી છોકરા લઈ લે હાલ, હું અહીંયા બુકિંગ કરાવી દઉં. ઈ માયનો નહીં, કારણ કે એમને કોઈ દીધું જ નથી, કોઈ નહીં ચાથી માને. ઈ ધરતી આપણી છે, કચ્છ કાઠિયાવાડ. તમે જોવો તો ખરા, કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. હે હમણાં રામદેવજી બાપુની વાણી કરીને, બાપુ આ પીરના પંજા છે, પંજા હરિહર હાલે છે ને, એ પીરના પંજાથી હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે. રામદેવજી બાપા જૈનમાં ક્યાં ને ક્યાં વ્યા આવ્યા? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને ભૈયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને. તો આપણે અહીંથી કે હજી આમ જવું છે, પણ અહીંયા કાંઈ નથી, કાગડા ઉડે છે, એ અહીંયા આવતા રહ્યા, તમે અહીંયા જઈને શું કરશો? અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, રૂમ હતો, એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા, કીધું કઈ હશે જોવાનું. બાપુ એક બેઠા હતા, નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 5-7 ભાઈબંધ અમે હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તો અમે આટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે, મારા બાપ માને બાપને જરૂર હોય તો આપજો ને, કાંઈ બધી દુકાનો. અને એની કોર છે ને, જો આપણા જેવા જઈને જો ન દે ને, બધા દાડીએ લાગી જાય એવું છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે. બોલો આપણા આ બધા બુદ્ધિશાળી અહીંયા જઈને ઢગલા કરે છે. બોલો માથાના ટકા કરાવીને આવે. બોલો આમ તો જો હું થા એટલે પૈસાદારના છોકરા ટકા કરાવીને આવે, હોનું આપી દે. બોલો અરે કોક ઝૂંપડામાં કોક ગરીબ માણસો રહેતા હોય, એની દીકરીના લગ્ન હોય, કોક દીક પાવલી હોનું આપો ને, જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલા માણા. ઈ હોતું જ નથી. શું કરીએ એવા? કાંઈક ભાવ પ્રેમ. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? ને કે આપણે આવી ત્યાં કૂતરું આ ખંભાવથી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું જાગી જાય, આપણો પગનો અવાજ આવે એટલે જાગી તો જાય, પણ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. ભાવ પ્રેમ છે, પ્રેમ હોવો જોઈએ, પ્રેમ. એટલે સવાર આમ કહે છે, ગગન મંડળમાં ચડીને ગોત. બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને, આને જ ગગન મંડળ કીધું છે. અહીંયા સાંડલા હું કામ કરે લ્યો, આમ કરે તો ન હાલે. આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, ન હાલે.
બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે હજુ ઉતર્યા જ નથી. આંખું ભગવાને બે આપી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નથી દેખાતું તમને? એને રચના કેવી કરી? પાછું એમાં પાવર નહીં, ચાર્જિંગ નહીં, કઈ કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું. બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે. ને હાઈવે માંથી આપણે હાલ્યા આવતા હોય તો એક ખટારાના બે આંખું છે, બે ખટારા ન દેખાવા જોઈએ? એક જ દેખાય. ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આપણે બહાર જ આંટા માર્યા. આપણે બાપુ દેહ ને બે વ્હીલનું મોટરસાયકલ હોય, બે વ્હીલની સાયકલ હોય, ઊભી રાખવી હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે વ્હીલનું છે, ગમે ઊભું રહેવું હોય ઘોડી ચડાવવી પડે, ઊભું રહી જાય ને. તો હજી આપણે નક્કી જ ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે. તમે ખાવ ગમે એ કલરનું, ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, અંદર લોહી લાલ જ બને બાપુ. એની ફેક્ટરી કેવી બનાવી છે. અરે મારા રામ, વિચારવા જેવું છે. કંઈક અંદર ઉતરો ને તો તમને ભાન. આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે. આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણાન. અને આ સદગુરુ માથે ન હોય ને, અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. સદગુરુની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં. અગમ અગમ અલખ, અલખ કોને કહેવાય? લ્યો, અલખ એટલે લખાય નહીં, અલખ કહેવાય ને. લખાય તો દેખાય, દેખાય તો વંચાય, ને વંચાય તો પરતાય. લખાય, બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ ભજન નથી. તમને કહી દઉં, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. ભજન ચાલુ છે, અહીંયા સુરતા રાખવાની છે. ગંગા સતીની વાણી કે ને 21,600 શ્વાસા તમારા મારા જે શ્વાસા હાલે છે ને, અહીંયા સુરતા લગાડવાની છે. બસ ભજન તો થઈ જાય. એમાં કઈ ચોખા ઘીના દીવાની જરૂર નથી, ને આસનની જરૂર નથી, ને નાવાની જરૂર નથી, ને આટલા વાગે જાગવાની જરૂર નથી. ગમે તારે ભજન થાય. બધા જેટલા હોય એટલે ભજન કરો, ભજન કરો. પછી આમ કરવું, ઊંધા માથે થવું, કેવી રીતે કરવું? ફાટો તો ખરા મોઢામાંથી. ઈ કરતા હોય તો એમને ખબર પડે ને. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ ઉઠે છે ને, બધાને નાભીમાંથી ઉઠે છે અને આવે છે નભમાંથી આવે છે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. એ બેનો જ્યાં શેઠો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે. મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય, બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના, કાંઈ ટપા નથી પડવાના. આ બધી વાતો અટપટી છે. અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની. આ વાણી કહે છે ને, હાચા સંતોની માથે ભક્તિ કેરા મળ્યો. હાચા સંતો ક્યાં ગોતવા? મીટર હોય આ મૂક્યું એટલે આપણને કે હાચા સંત છે. આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતા હોય ને હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એનું કામ છે. અરે અંદરથી નક્કી થાય ભલા મને હું કોણ છું, એની ખુમારી હોય, એનો પાવર હોય. મારા મા બાપ કોણ, મારો. અરે મેં મારી વાત કરું, હું મેં 22 વર્ષ ખટારો આંકો ને. હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા, બધા રાજ્યમાં જી આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું પુરવાર કરી દઈશ. જીવન એનું નામ કહેવાય. મારું મા બાપ કોણ, મારો ગુરુ કયો, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં. અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય, પણ હજી મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત થી જીવાય. સમાજ કોઈ બી હોય, હું એમ નથી કહેતો કે દરબારની જ વાત કરું છું. કોઈ બી સમાજ, તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ. બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ચડે ને બાપુ. હારું થવામાં મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, એને ઉજળો કરવા માટે હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે. હારું થવામાં જ મહેનત કરવી પડે. એટલે સવારામ કહે છે, ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય. ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. એ જ ખાવન ખોલે ખેલો ખેલો રે. એ સુરત જ્યારે જ્યારે જ્યારે
શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો 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 ને બેપદ પામી હું તો સદગુરુજી વણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વા સંતોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અમર માની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું સંતો તો આપણા આટલું રોયા છે ભલા મારા આપણને ટપા ન પડ્યા એમાં ભણેલા ગણેલા શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં મરી જાય છો એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિથી વિજ્ઞાનથી કોઈથી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવારામ કે છે દાસ સવો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વા એ યુવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રહે પડે એ એવો ગુરુગમ પ્યાલો પીજો જાજો એ તમારું હયું રાખજો આવી સરગા પૂરની શેરીએ જઈ જઈ હું તો બનીશ વાતની અચવાટ જઈ 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 હું તો બની જ વાતની બતવા અને જાડે જાડે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી